જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભારત સરકાર શ્રી દ્વારા 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધી જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે। ભારત સરકાર દ્વારા તારીખ 17/9/2024 થી 2/10/2024 સુધી સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાનું આયોજન તથા નિર્મળ ગુજરાત 2.0ની કામગીરીને પ્રાધાન્યતાને ધ્યાને લઈ સમગ્ર રાજ્યમાં કામગીરીનું અમલીકરણ કરવા જણાવેલ છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયા કાર્યક્રમ મેયર શ્રી વિનોદભાઈ ખેમશોરિયાના અધ્યક્ષસ્થાને તારીખ 26/9/2024ના રોજ સવારે 8 કલાકે રાજકોટ રોડ ગુલાબનગર ગ્રીન બેલ્ટ ગુજરાત ગેસની બાજુમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, કમિશનર શ્રી ડીએન મોદી, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા, ડેપ્યુટી કમિશનર ડીએ ઝાલા, આશાબેન રાઠોડ તેમજ ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમપી શાહ કોમર્સ કોલેજ તથા ગુજરાત પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, અલગ અલગ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ કમિશનર શ્રી ડીએન મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર શ્રી ડીએ ઝાલા, આશી કમિશનર વબીએ જાની તથા કાર્યપાલક એન્જિનિયર એમબી વરણવા દ્વારા સૂચવ્યા મુજબ લગત શાખા દ્વારા કામગીરી કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ મનીષ મરથા।